દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. વાંચતા વાંચતા એમને કહ્યું કે મને આ એક જ શ્રીમદ રાજચંદ્રનું વાંચન ઉપર હું સ્થિર થયો, કારણ કે એમને ખબર પડી કે આ વિતરાકોના સિદ્ધાંતો મને મળતું આવે. બહુ અનેક વસ્તુ વાંચી એમણે, પણ એ બધા વ્યૂ પોઈન્ટ જાણતા જાણતા અહીંયા આવ્યા અને શ્રેષ્ઠ છે આ, એ એમને ખબર પડી કે આ વાણીની અંદર શ્રેષ્ઠ છે, પૂર્ણ છે, બહુ ગમેલું. અને એ પોતે પણ એમાં બહુ કરતા થયેલા. 1958 પહેલા તો એ બધું બહુ ખંભાતમાં આવતા, આકાશમાં જતા, એ પોતે વાંચન ચાલતું ત્યાં જઈને બેસતા. એ દાદા ભગવાન પોતે પણ જેમ લોકો બેસતા હોય એવી રીતના બેસી પેલો જે વાંચન કરતા એમાં એ સાંભળતા. પણ એમનું સમજણ એટલી બધી એમની જોડે મેચ થાય, એકદમ અમે જે સમજીએ છીએ એની અંદર આવે છે. પેલો જે સમજાવતો એ બધું જાણી લે ખરા, એ માથાથી ના કરે, પણ એ સમજી જાય ખરા. પૂર્વની જબરજસ્ત અંદર શું જેવી લઈને આવ્યા હતા ને કામ થોડુંક જુએ ને એમને ખબર પડી જાય. એટલે એ વખતે ખંભાતે આવતા, શ્રીમદ રાજચંદ્રનું જે આશ્રમ છે વડવા આશ્રમ, ત્યાં આવતા. જ્ઞાન પહેલા પણ ચંદ્રકાંતભાઈ ને બધાને બે ચાર જણને લઈને કે ચલો આપણે ખંભાત જઈએ. અને ત્યાં આવે દેરાસરમાં દર્શન કર્યા, ઉપર બેસવાનું છે. દાદા બેસે કે આપણે બેસી 1 કલાક, શ્રીમદ રાજચંદ્રનું પુસ્તક હોય દાદા વાંચે. એ વખતે જે વાતો બધી સમજાવે એ અપૂર્વ. પછી 1958 જ્ઞાન થયા પછી તો એમને જે ઉદય આવે એમ ઉદય આવે. આટલું મોટું જબરદસ્ત આખું વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું. આખા બ્રહ્માંડની સાહેબ એક પણ વસ્તુ એવી નથી રહી કે જે જેમને જાણવા નથી. બધું થાય. આપણે તો આખું શ્રીમદ રાજચંદ્ર જેટલી વાતો લખી પુસ્તકમાં, બધા એમના પત્રોમાં અને લોકોને જે જે કહ્યું છે ને પૂરું થઈ ગયું. આપણે કદાચ આપણે વાંચીએ કે ના વાંચીએ, તમારે આખું તીર્થંકરોનું જે સાયન્સ છે આખું બધું એમણે કહ્યું ને કે મારી 5 આજ્ઞામાં એમને કેવળ જ્ઞાન તમને અંદર મૂકી દીધું છે. તમારે કશું શોધવાનું કરવાનું રહ્યું, વાંચવો તો વાંચો પણ એમાં કશું મેળવવાનું તમારે રહ્યું નથી. જાણવાનું બેઠા બેઠા, પણ એમાંથી તમારે કશું ગ્રહણ કરવાનું એ તમારે રહ્યું નહીં. મહાત્મા પૂરું થઈ ગયું છે. હવે તમારે રહ્યું બાકી કયું તો આજ્ઞા ધર્મ ઉપર વધારે જાગૃત થયા કરો. આપણે એ જ પૂર્ણાહુતિ છે. તો ઘણી વસ્તુ તો બહુ વાંચવા બહુ ઊંડા ઉતરે ને પછી અહોભાવ છે ને એ પાછું પેલી બાજુ જાય. એમાં દુઃખ તમને જેમણે ભાન કરાવ્યું છે એના ઉપર જબરદસ્ત અહોભાવ, એના ઉપર સમર્પણતા, એટલે પાછું થાય તો હા તો બહુ ઊંચું છે. હજુ તો આપણે આવું બાકી છે, પાછું આવું કંઈક થયું નથી હજુ. આપણે શું હોદીએ બહાર, એવું હોદીએ કે આપણું ખરું આ શ્રીમદ કહે છે એવું વર્તન તો આપણું કશું થયું જ નથી. એ આપણે ભૂલ ભલામણ કરી. એ આખો જે માર્ગ છે એમનો કયો છે, પ્રકૃતિને સુધારતા 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 એ આત્મા સુધી જવાનું. આપણે સુધારવાનું રહ્યું નહીં પ્રકૃતિને. હવે એ તમે પ્રકૃતિથી જુદા પડ્યા, તમે માલિક રહ્યા નથી. એને જાણનાર બનો, જોનાર બનો. પ્રકૃતિના જાણનાર જોનાર થયા. એની અંદર કશું લખો કરવાનું નહીં. આ સુધારવું ના સુધારવું તમારું કામ રહ્યું.
તમે ઓબ્ઝર્વર જાણનાર થયા એટલે પ્રકૃતિ ખાલી થઈ રહી છે. અને કેવળ જ્ઞાન એ શું છે તો કે આખી પ્રકૃતિ ખાલી થાય છે. કેવળ જ્ઞાન જ છે. આપણે જેમ એને જાણતા ગયા એમ ખાલી થતી જાય, ખાલી થતી જાય. બીજા લોકો જુદું હોય, એમને તો પ્રકૃતિને સુધારતા જઈને આત્મા પામે. એટલે એમના વાક્યો અમુક બાબતો બધી એવી હોય, રોજ આ વાંચો, રોજ આમ કરો, તેમ કરો શબ્દ આવે એ અક્રમ વિજ્ઞાનમાં નથી. દાદા કરે અહીં અમારામાં આ શબ્દ નથી. બધું અદભુત આપણને તો આ ખબર નહીં એવા કોઈ જબરદસ્ત કાળમાં આ બધું મળ્યું આવે. એની જેટલી આવે ભાવના અને એની થોડું પાછળ પડે જબરદસ્ત પુણ્ય યોગ બિલકુલ લેચક મળી ગયું ને. લાયકાત વાળા રહ્યા જે એવું માને કે મારી લાયકાત છે ને એ બધા હજુ ચાલ્યા જ કરે. આ તો ભાવ કર્યા કે આમાં તો કશું આવે નથી. છોટ દાદા કેમ છોટ જે કશું આવડત નથી, આવો અમારી પાસે આવી જાય કામ છે. અખંડ સમાધિ દુનિયામાં પ્રસરો અક્રમ વિજ્ઞાન. દુનિયામાં પ્રસરો અક્રમ વિજ્ઞાન. કલ્યાણી મંગલમ વ્યક્ત ભગવાન. કલ્યાણી મંગલમ વ્યક્ત ભગવાન. મહાવીર શાસને સિદ્ધાસન પામી. મહાવીર શાસને સિદ્ધાસન પામી. સર્વવ્યાપ્તે સૂક્ષ્મત્વે અક્રમ જ્ઞાની. સર્વવ્યાપ્તે સૂક્ષ્મત્વે અક્રમ જ્ઞાની. દેહધારી અરિહંત શ્રીમંદર સ્વામી. દેહધારી અરિહંત શ્રીમંદર સ્વામી. બ્રહ્માંડે શ્રીમંત સ્વાતમગામી. બ્રહ્માંડે શ્રીમંત સ્વાતમગામી. ચોથા આરન લાયક સદગુણ. ચોથા આરન લાયક સદગુણ. ઉત્પન્ન કરતી પંચાજ્ઞાન. ઉત્પન્ન કરતી પંચાજ્ઞાન. બોલા હવે નીરવ. ક્ષેત્ર મહાવિદેહ સંયમગામી. ક્ષેત્ર મહાવિદેહ સંયમગામી. અણુવ્રત મહાવ્રત વર્તે અનામી. અણુવ્રત મહાવ્રત વર્તે અનામી. ભારત ભૂમિ કે સ્વામીનો ઋણાનુબંધ. ભારત ભૂમિ કે સ્વામીનો ઋણાનુબંધ. કરી ગયા છે દાદાજી અમારો પ્રબંધ. કરી ગયા છે દાદાજી અમારો પ્રબંધ. ઉદ્ધારો અમને અંતરયામી. ઉદ્ધારો અમને અંતરયામી.
સમર્પયામિ સ્વામી સન્મુખે સુનિશોભામિ સ્વામી સન્મુખે સુવાણી દેહધારી હરિહંસ સિમંદર સ્વામી દેહધારી હરિહંસ સિમંદર સ્વામી બ્રહ્માંડે શ્રીમંત સ્વાતમગામી બ્રહ્માંડે શ્રીમંત સ્વાતમગામી હરિહંસ શ્રીમંદર સ્વામી દેહધારી હરિહંસ સિમંદર સ્વામી આપના જ દર્શને ખુલશે કેવળ જ્ઞાન આપના જ દર્શને ખુલશે કેવળ જ્ઞાન દાદાજીએ કંડારેલી મૂર્તિઓમાં પ્રતિષ્ઠાન દાદાજીએ કંડારેલી મૂર્તિઓમાં પ્રતિષ્ઠાન વરખ ચોટાડશે સિમંદરે સ્વામી વરખ ચોપાડશે સિમંદર સ્વામી વિજ્ઞાન ઉગાડશે પ્રત્યક્ષ સ્વામી વિજ્ઞાન ઉગાડશે પ્રત્યક્ષ સ્વામી સિદ્ધગતિના સેતુનો સંધાન સિદ્ધગતિના સેતુનું સંધાન પૂર્વ ઉપકારી જીનેશ્વર વર્ધમાન અપૂર્વ ઉપકારી જીનેશ્વર વર્ધમાન વર્ધમાને તીર્થંકર મોક્ષ પ્રદાની વર્ધમાને તીર્થંકર મોક્ષ પ્રદાની પ્રેમલ રસેશ્વર સાષ્ટાંગ વંદામી પ્રેમલ રસેશ્વર સાષ્ટાંગ વંદામી દેહધારી હરિવંત સિમંદર સ્વામી દેહધારી હરિહંત સિમંદર સ્વામી પંચાંગુલી દેવી ચાંદાયણ યક્ષદેવ પંચાંગુલી દેવી ચાંદાયણ યક્ષદેવ જ્યાં હોય ભગવાન જયતે સત્યમેવ જ્યાં હોય ભગવાન જયતે સત્યમેવ આશીર્વાદે પસદા શુદ્ધ સતકામી આશીર્વાદે પસદા શુદ્ધ સતકામી દાદાજીના મહાત્માને આવકારે ત્યાંથી દાદાજીના મહાત્માને આવકારે ત્યાંથી ચોવીસીના તીર્થંકર શ્રી કૃષ્ણ ભગવાન ચોવીસીના તીર્થંકર શ્રી કૃષ્ણ ભગવાન સ્વકલ્યાણ સ્વરૂપી હરિ ઓમ નમઃ શિવાય સ્વકલ્યાણ સ્વરૂપી હરિ ઓમ નમઃ શિવાય શ્રીમંત્રી એકત્વ ત્રિકરણ તારિણી ત્રિમંત્ર એકત્વ ત્રિકરણ તારિણી અહો શ્રી શ્રીમંદર સ્વામી
અહો 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 શ્રી શ્રીમંદર સ્વામી દેહધારી હરિહંત શ્રીમંદર સ્વામી દેહધારી હરિહંત શ્રીમંદર સ્વામી બ્રહ્માંડે શ્રીમંત સ્વાતમગામી બ્રહ્માંડે શ્રીમંત સ્વાતમગામી જય સચિદાનંદ. હા. હમ. કોને પૂછું છું કોણ જવાબ આપે છે માઇક લે છે કે છે પૂછી લીધું એટલે ત્યાં શું કહેવા માંગે સિદ્ધ ગતિના સેતુનું સંધાન ભરત ક્ષેત્રથી ઠીક સિદ્ધ ક્ષેત્ર સુધી જવાનું. બ્રિજ બાંધવો પણ ત્યાંથી જવાનું રસ્તો. મહાવિદ્ય વચમાં હા, મહાવિદ્ય ક્ષેત્ર થઈ અને પછી સિદ્ધ ગતિ. એટલે આ સેતુ એટલે બ્રિજ થયો તો તમે ડિરેક્ટ આ ક્ષેત્રથી સિદ્ધ ક્ષેત્રમાં નથી જઈ શકતા. તો તમને અહીંયાથી મહાવિદ્ય સુધીનો સેતુ બાંધી આપે છે, પુલ બાંધી આપે છે, બ્રિજ. કે તમે ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્યમાં જતા રહો પછી આ કાળમાં આ ક્ષેત્રમાંથી ડિરેક્ટ નથી જવાતું તો સેતુ બાંધે કોણ એવો ખબર નથી પડતી. કઈ ભરત ક્ષેત્રથી મહાવિદ્ય વચ્ચેનો રસ્તા ઉપર પુલ બાંધી દો એટલે બધા જવા માંડે. કારણ કે અહીંથી ડિરેક્ટ જનારા બધા ઉભા રહ્યા છે. રસ્તો નથી, બંધ છે એવું ઉભા છે. દાદા કે અમે બતાવી દીધું કે એવું એનું બંધ છે મૂકી તો બાજુએ એનો સેતુ બાંધી દીધો. અમે એમનું કામ કેવું હતું કોન્ટ્રાક્ટરનું કોન્ટ્રાક્ટરનું કામ છે ને સેતુ બાંધવા એ બાંધી દીધું એમ. અમે એ કોન્ટ્રાક્ટર છે. ઠીક ભરત ક્ષેત્રથી મહાવિદ્ય ક્ષેત્રનો સેતુ બાંધી આપ્યો, પુલ કરી દીધો એમને. એ કે છે બીજું એક મારે પૂછવાનું હા હા બ્રહ્માંડ એ શ્રીમંત એનો આખા બ્રહ્માંડની અંદર જેનો વૈભવ સુખ આનંદ એટલી બધી વસ્તુ છે વાત ના પૂછાય. શ્રીમંત પોતાના સુખમાં જે શ્રીમંત છે એને શ્રીમંત છે. આપણે તો આ વસ્તુના પૈસાથી શ્રીમંત, ઘર બાર ગાડીથી આ બધી એનાથી આપણે શ્રીમંત છીએ. દાદા કે સૌથી ગરીબમાં ગરીબ એ છે કે જે બહુ જ પૈસાદાર, બહુ જ ઘર બાર મોટા મોટા, એ સૌથી ગરીબમાં ગરીબ છે. કેમ તો કે એને સુખ માટે હજુ શોધવું પડે છે. આટલું બધું હોવા છતાંય સુખ માટે ફાફા મારી રહ્યો છે એટલે ગરીબ છે. અને આ શ્રીમંત આખા બ્રહ્માંડના શ્રીમંત, એમને કોઈ એક ક્ષણ વાર એવી નથી કે જે પોતાના આનંદની બહાર જાય છે. અને એ તો કેવો આનંદ દાદા સિમિલી આપે ને આપણને એનું જો તીર્થંકર ભગવાનના આનંદના સુખનું એક ટીપું જો પૃથ્વી ઉપર આવે કે છે બધા જીવોને ખૂબ ભરોસ આનંદ રહે છે. તો એમને કેવો આનંદ હશે તારે? એક ટીપાની અંદર જો આટલું બધું થતું હોય તો એ કેવું ભોગવતા હશે શ્રીમંત. સુખના સ્વભાવની અંદર એટલે આખા બ્રહ્માંડની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખોની અંદર શ્રીમંત છે. બહુ અદભુત પદો લખ્યા. આપણને તો આ સિમંદર સ્વામીની ભક્તિ કરવામાં આવું મળે છે. બધા ઉપકારી છે, આવું છે, એવું ખબર જ ક્યાંથી પડે? અને અહીંયા
દાદા ભગવાન શું કરે છે કે જેમ એક પથ્થર હોય અને શિલ્પી એ પથ્થર જુએ એને શું દેખાય? આપણે જોઈએ પથ્થર દેખાય, શિલ્પી હોય એને શું દેખાય? એને મૂર્તિ દેખાય અંદર. હવે મૂર્તિ ક્યાં છે? અંદર છે. પોતાની અંદર મૂર્તિ છે. એ મૂર્તિના આધારે આમાં કંડારવાનો છે. ખરેખર એ જે કોઈ ભગવાન કે જે કોઈ વસ્તુ બનાવે છે એ બનાવતો નથી. એની અંદર નડતો જે વધારાનો ભાગ છે ને એ કાઢે છે. જે વધારાનો જે પથ્થર છે એટલો કાઢી નાખ્યો તે મૂર્તિ તૈયાર. મૂર્તિ બનાવવાની નથી હોતી, બનેલી છે અંદર. પેલો વધારાનો ભાગ ખાલી કરવાનો છે, એની માટે થઈ જાય. એવું દાદા ભગવાન અહીંયા આપણી મૂર્તિને આખું કંડારે છે. પેલા તૈયાર, બધું તૈયાર. આખી મૂર્તિ એવા જ્ઞાન પ્રગટ થાય એટલે સુધી બધું તૈયાર કરી દીધું, કંડારી દીધી. અને જેવી આખી મૂર્તિ તૈયાર થાય પણ લોકો હજુ સ્વીકાર કરે નહીં અને પગે લાગે નહીં. કશું કરે. આ મૂર્તિ બધી પેલો બનાવનારું મૂર્તિકાર તો બધી હજારો પડી હતી, પણ કશું ગણે એવો એ ગણતો ના હોય. એ મૂર્તિને પછી મંદિરમાં જાય અને પ્રતિષ્ઠા થાય. જેવી પ્રતિષ્ઠા થઈ ને લોકો રોજ એમ નમસ્કાર કરે. સમજાય ને? પછી કિંમત ક્યારે આવી? પ્રતિષ્ઠાની. તો એ દાદા ભગવાને આપણને આ જ્ઞાનથી કંડારી દીધી. હવે સિમંદર સ્વામી પાસે જેવો યોગ આવ્યો એ પેલી પ્રતિષ્ઠા થઈ જશે. આટલું જ કામ બાકી ત્યાં. હા, મીઠાઈ તૈયાર, પછી ઉપર પેલું વરસ ચોંટાડી દે, ગોલ્ડન સિલ્વર વાળું. એ જેવું આમ ચોંટાડ્યું, બહુ સરસ લાગે છે ત્યાં. બસ એટલું જ કામ બાકી રહ્યું ત્યાં. મોટા ભાગનું બધું કામ અહીંયા પૂરું થાય. આ ભરત ક્ષેત્રની અંદર આ કાળમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, આ બધા કષાયોમાંથી બહાર નીકળવું એ મોટા મોટા સાધુ આચાર્યોને પણ તકલીફ છે. એ બહુ કઠિનમાં કઠિન. અને એવા સમયની અંદર સંસાર વ્યવહારની અંદર રહેવા છતાં, બધું કામ કરવા છતાં, ખાવા પીવાનું, પહેરવાનું, ધંધો, નોકરી, લગ્ન કરો, આ બધું જ સંસાર વ્યવહાર હોય અને તમે નિરંતર ધર્મ ધ્યાનમાં રહો. હવે કેવું બને? ધર્મ ધ્યાન ઉત્પન્ન થયું અહીંયા. ધર્મ ધ્યાનનું ફળ શું? તીર્થંકર ભગવાન જ્યાં હોય ત્યાં આપણે મેળે ખેંચી છીએ. ધર્મ ધ્યાન ના ગુણો અંદર ઉત્પન્ન થયા. જેમ ભરતભાઈ કોઈના ઉપર ગુસ્સે થાય, જેવા ગુસ્સે થાય ને તરત એને પસ્તાવો થાય, આવું ના હોવું જોઈએ. એ જે પસ્તાવો થયો ને એ શું છે કે ધર્મ ધ્યાનમાં આવ્યા. આવું ના હોવું જોઈએ. ધર્મ ધ્યાન તમે પ્રતિક્રમણ કરો, ધર્મ ધ્યાનમાં. ભરતભાઈ પ્રતિક્રમણ કરે તો ધર્મ ધ્યાનમાં અને પોતે શુદ્ધાત્મા તરીકે રહે, શુક્લ ધ્યાન. બહાર ધર્મ ધ્યાન, અંદર શુક્લ ધ્યાન. એટલે આ જે ધ્યાન છે શું કરે છે તો કે ચોથા આરાની લાયક બધા ગુણો ઉત્પન્ન થયા ધર્મ ધ્યાન. એની મેળે ક્ષેત્રથી ખેંચે છે. બહુ અદભુત આ પદોમાં લાયક.